શું બનાવું મમ્મી? પનીર ચીઝ મસાલા. પનીર ચીઝ મસાલા બનાવું? તો પપ્પા આજ તો રાજી રાજી થઈ જશે. તજ, લવિંગ, મરી, ઇલાયચી બધું નાખ્યું એમ? હા. પેલું પત્તું ના નાખવાનું આવે? પત્તું ના, કસ્તુરી મેથી, લીલા ધાણા નાખવાના હતા પણ હવે રહી છે, હવે ચાલશે. થોડું ચડી જાય ને પછી લસણ નાખવાનું. આજ તો પપ્પા રાજી રાજી થઈ જશે. પનીર પપ્પા કાયમ રાજી જો. ઇવન તો પનીરનું ફેવરેટ હે. તમે બધા એક જ કેવો હો છો. લેટ ઓફ. ફ્રાઈડ લેવરાઈ જતી. તમે બધા છ ટુકડાઓ મારા ઘરમાં. જેની સમારેલી ડુંગળી નથી. મારા પપ્પાએ ચટુકડા. તારા પપ્પાએ છ ટુકડા એટલે તમે બધા છ ટુકડાઓ. પપ્પા હું કેવું આવડ્યું? બટાકો બનાવો છો મોટું બગાવવાનું. અને આવું પનીરનું શાક બનાવું તો શું મોટું વસ્તુ હોય ઘી વાળા ભરે જશે. પનીર ચીઝ મસાલા. પનીર ચીઝ મસાલા. ફૂલ પડી ગઈ આપણે ચીઝ ફ્રીજમાં. પાછું નાખી મમ્મી તે ડુંગળી? ડુંગળી સતરાઈ જતા છો ફૂલ ગેસે હલાય જ કરો. એવું હોય? આમ તો 10-15 મિનિટમાં બની જાય પણ હજી મારા ને કાજુની, મગજતરી, બીની ગ્રેવી બનાવવાની બાકી હો, ટામેટા પ્યુરી કરવાની બાકી હો, કરો તા બાકી હો. ખરાબ હા બહુ હલાવ ખાલી હલાવ વ્યવસ્થિત. સારું ના બની તો નોમ તમારું. મારું તો હા હું તો ખાલી હલાવું જ છું. તો એ તમારું. સારું જ બને. ખરાબ ના બને. આવી જા. હા તમને નહીં કહેતી. તમને નહીં કહેતી. આવું લે કયું? હા દઈએ. દહીં કેમ આવી રીતના કાઢી હોય છે પોણી નેતરવા રાખ્યું. એવું એમ? વાંચવાનું? મગજતરી બી કાજુ પેસ્ટ બનાવો. સવા 12 વાગે હું જાઉં ત્યાં લઈને આવતા. હજી વાર થોડી. અમે ગ્રેવી કરી દીધી. હો બેટા અરે અરે ટોમેટા વાળી ના રહી. એ કાજુ મગજતરીના બી અને થોડુંક દૂધ ભેગું કરી વાટી દીધું. કાશ્મીરી મરચું નાખ્યું. કાશ્મીરી મરચું નાખ્યું, મીઠું નાખ્યું તું આમળા છોડવા અને હળદર. ઓકે બધું વેટ તેલ દેવાની. છૂટ્યું ને હવે એટલે હવે ટોમેટો નાખી દીધું. અને પેલું એ હજી વાર બેટા, એક એક સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. પછી આ ચડે ને પછી દહીં આવશે. દહીં નાખવાનું દહીં. હા અને પછી દહીં નાખવાનું ધીમું કરીને દહીં થઈ જાય ને પછી પ્યુરી અને આ બાજુ એક બાજુ સોતરી દઉં. હા પેલું પનીર. પનીરના ટુકડા કરી દેજો, તપેલી મૂકી દો. પનીર ફ્રીજમાં. હા રહ્યું પનીર બહાર જ છે ડબ્બું. દીધું મમ્મી પનીર. હવે એમાં તેલમાં નાખી દેવાના હા તેલમાં નાખી દેવાનું અને પછી મરચું નાખવાનું હોય. અને થોડું મીઠું, થોડી હળદર, થોડું મરચું, થોડું ધાણા મસાલા કરી દીધા હા એટલે મોટું રાખ્યું ને લાગતા ખાવા. હા ને કમ તો સકાઈ જાય. મસાલા ગ્રેવી તો મજા આવી જશે ના કોઈ. આમાં હવે શું કરવાનું મમ્મી? હમો પહેલા ના આ થોડું તેલ આવતા છૂટે. ને સારું તો તમે લઈ આવતા. અમારી રેસીપી કે હા. પછી આ દહીં નાખી એકદમ ધીમો ગેસ કરો. પછી દહીં થઈ જાય પછી આપણે પ્યુરી. પ્યુરી. મગજતરીના બી અને એના પછી સીધું ચીજ શેણી દેવાનું. પછી આ પનીર નાખી દેવાનું. બરાબર. પતી જતા હવે મળીએ તને ખાતા જ ટાઈમ. ચીઝ શેણું મમ્મી? ઓહો બેટા હવે ચડી રહેવા જાય. એવું? ચીઝ નાખી દીધું અને આ થોડીક વાર ચડે ને તેલ છૂટે ને હા એટલી વાર ઢોકી દેવાનું. બરાબર. તેલ પેલી બાજુ છૂટે ને પરોઠો જો છો થઈ ગયું હોય નહીં થયું છે. પછી જ થોડીક વાર ઢોકી દઉં હા એટલે તેલ છૂટે ને હા પછી સીધું આ પનીર નાખી દેવાનું. પછી લીલા ધાણા
બરાબર ગરમ મસાલો નહીં નાખવાનો, જીરા પાવડર ને નાખીને બધું. હા પપ્પાને પરોઠા બનાવું. બધા ના તમારે બધા નાસ્તો આવે છે. બરાબર ધીમો વળી કાઢું ફટાફટ અને તેલમાં શેકી દઉં. આ પપ્પાને ધીમો શેકી દઉં. બરાબર મારા કોક તો આખો દાડ ચાલુ જ હોય. હમ રોટલી બનાવું તારી? ના 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 બનાવ દે. ના ના એટલે ઠંડુ ઘી રાખું. ફટફટ હા. નખાય ને. જો. શું થયું હા. હવે પનીર નાખી દેવાનું. હા. નાખી દેતા નેડો પેલો પરોઠો જો છે કલર ના બદલાઈ જાય પરોઠાનો. બે કામ કરી ગેસ ધીમો જણા બને. હમ. સુરી અવાજ કરો. તો પેલું મોટું હાથમાં આવી તો મોટા બનાવે મોટા ચાલે ચાલે એક વાર ઢોકી રાખીએ ને આવી એનું. હમ પનીરે આવી ગયા હવે બની જવા આવ્યું હવે તૈયાર. થઈ ગયું કલર. હમ દહીં નાખી દો એટલે શું વ્હાઈટ થઈ ગયું. હમ. પછી કાજુની ગ્રેવી નાખી એટલે પાછું વ્હાઈટ થઈ ગયું. હમ હવે પાછું લાલ થઈ લાલ થઈ ગયું. મસ્ત બન્યું પરોઠા અને પનીરનું શાક ખાવા. ચલો મિત્રો તમે પણ ઘડી પાડે ને ચડે ને એની ઘડી થઈ ગયું બની ગયું હવે. બની છે ખાવા બેસી જવાનું. ચલો મિત્રો તમે પણ આવી જાઓ ખાવા પનીરનું શાક અને પરોઠા.